નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વિસાવદર પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન રાણપડિયા વિસાવદરથી કોંગ્રેસના ઉમેદવાર છે. થોડીવારમાં કોંગ્રેસ સત્તાવાર ઉમેદવાર જાહેર કરશે, પરંતુ નીતિન રાણપડિયા જેના પર પસંદગીનો કળ છોડવામાં આવ્યો છે. કોંગ્રેસે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ થોડીક જ વારમાં કોંગ્રેસ તેમના ઉમેદવાર જાહેર કરશે. કારણ કે જે કડી અને વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વિધાનસભાની, તેનું ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. અને 4 પાર્ટીઓ કુલ મેદાનમાં છે. મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ છે, સાથે સાથે ત્રિપાંખ્યા માટે આમ આદમી પાર્ટી છે, તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાને છે. અને આ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરશે અને ત્યારબાદ ક્યાંક તમામ પ્રક્રિયાની શરૂઆત થઈ જશે. પરંતુ કોંગ્રેસે વિસાવદરમાં હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ નીતિન રાણપડિયાની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ચૂકી છે, પણ સત્તાવાર હજી અનાઉન્સમેન્ટ કરશે કોંગ્રેસ. નીતિન રાણપડિયા એ તાલુકા પંચાયતના સભ્ય છે. નીતિન રાણપડિયા કોંગ્રેસના પાયાના કાર્યકર્તા છે અને 12 વાગે આ ઉમેદવારી નોંધાવા જશે. તો વિસાવદરથી નીતિન રાણપડિયા કોંગ્રેસના ઉમેદવાર જાહેર. કોંગ્રેસ દ્વારા જે છે તે નીતિન રાણપડિયાની જે છે તે જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને આજે આપણી સાથે નીતિન રાણપડિયા તેમની પાસે મળ્યા છે. નીતિનભાઈ, ખાસ કરીને તમને જે કોંગ્રેસ પાર્ટી તમારા પર વિશ્વાસ નથી રાખતી, શું કહેશો? સૌપ્રથમ તો હું કોંગ્રેસ પાર્ટીનો પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ તથા રાહુલ ગાંધીજીનો આભાર માનું છું કે આવડી મોટી પ્રતિષ્ઠાની જંગવાળી ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતની નજર વિસાવદર વિધાનસભા હોય અને આવા જંગમાં મારી ઉપર ભરોસો મૂકીને મને પાર્ટીએ ટિકિટ આપી, તો એના માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. મુદ્દા તો અમારી પાસે અઢળક છે. વર્તમાન સરકારે કાંઈ કામ કર્યું જ નથી. ભેસાણ તાલુકામાં કે વિસાવદરમાં ક્યાંય એક રોડ રસ્તો સારો નથી. મુદ્દા તો અમારી પાસે અનેક છે. હું જે પાર્ટીમાં સમજતા શીખો ત્યારથી હું કોંગ્રેસમાં, એને સિવાયમાં હતો યુથ કોંગ્રેસમાં ગયો, 4-5 ચૂંટણી લડ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. જેથી કોંગ્રેસ પાર્ટી હાવ ખતમ થઈ ગઈ. કોંગ્રેસની માત્ર 11-12 સીટ ગુજરાતમાં આવી, તોય હું કોંગ્રેસમાં હતો. કોંગ્રેસને મેં પકડી રાખી છે. એ જનતાનો મારી ઉપરનો ભરોસો. ભેસાણ વિસાવદરની જનતા હંમેશા માટે સત્તા વિરોધી રહી છે. સત્તા તરફી કોઈથી મતદાન કરતી નથી. શાણી જનતા છે, હોશિયાર જનતા છે. ભાજપ પાર્ટીની વિરોધી જ છે ભેસાણ વિસાવદરની જનતા. અને મેં મારી પાર્ટીને પકડી રાખી છે. એ લોકોનો મારી પર ભરોસો છે. તો આ હતા નીતિન રાણપડિયા કે જેઓ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ખાસ કરીને તે પોતે જીતશે અને લડાયક જે ચૂંટણી છે તેમાં પોતે જીતીને બહાર આવશે અને કોંગ્રેસ પાર્ટીને જીતાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એટલું જ સંદેશ ન્યૂઝ વિસાવદર.